નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી। મહારાષ્ટ્રમાં ભાજપ 150 બેઠક પર લડશે ચૂંટણી। શિંદેની શિવસેનાને 70 અને એનસીપીના અજીત જૂથને મળશે 60 બેઠકો। 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹8.50નો વધારો। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની તૈયારી। સુપ્રીમ લીડર ખામેનેઈએ હુમલો કરવાનો આપ્યો આદેશ। વહાલી દીકરી યોજના હેઠળ 2025-26થી 4000થી લઈને 1 લાખ સુધીનો લાભ આપવામાં આવશે। દેશની મોટી સરકારી બેંકે કરોડો ગ્રાહકને આપ્યો મોટો ઝટકો। MCLRના ધિરાણ દરમાં કર્યો વધારો। શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ। ઉનાના નાલિયા માંડવીમાં 400 હેક્ટર જમીનમાં સફારી પાર્ક બનાવવા સરકારે આપી લીલી ઝંડી। આમ આદમી પાર્ટીના સાંસદે ચૂંટણી લડવા માટેની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાની કરી માંગ। રેશન કાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો પર સરકાર દ્વારા સિંગતેલ આપવામાં આવશે। ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસે આપી દસ્તક। આરોગ્ય વિભાગે સચેત રહેવા કરી અપીલ। સુરત ડાયમંડ બુશની કસ્ટમ ડિપાર્ટમેન્ટની લાગી મોહર। ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ખર્ચો ઘટી જશે 10થી 15%। પશુપાલકો માટે મોટા સમાચાર। સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો। મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા ખોલી તેજુરી। ટેકનોલોજી આધારિત 7 મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી। ગુજરાતના બાલેસણા ગામમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કારની હાકલ કરવાનો આરોપ પર કોર્ટે પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો। ઇઝરાયેલે ઈરાનમાં ઘૂસીને હમાસના વડાને ઠાર મારતા ભીષણ યુદ્ધના એંધાણ। અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેશના 19 રાજ્યોમાં પ્રદર્શન। ઇન્ડિયા બ્લોકે જંતર મંતર પર કર્યું પ્રદર્શન। બેંકોના ડિજિટલ વ્યવહાર ખોરવાયા। રેન્સમવેર એટેકથી રાજ્યની 21 બેંકોના 700 કરોડના ટ્રાન્ઝેક્શનને અસર। ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાશનમાં વધારાનું સિંગતેલ અને ખાંડ પણ વિતરણ કરવામાં આવશે। નીતિન ગડકરીએ જીવન વીમા પ્રીમિયમ પરથી 18% જીએસટી હટાવવાની કરી માંગ। નાણામંત્રીને લખ્યો પત્ર। દેશભરના વકીલોને અસર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો। વકીલાતની સદન પેટે ₹750ની રકમ જ વસૂલી શકશે। તુર્કીમાં 40 લાખ રખડતા કૂતરાઓને મારી નાખવાનો આદેશ। સુરત જિલ્લા પંચાયતની ભરતી ધોરણ 12 પાસના ઉમેદવારો માટે સુરતમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક। ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 3 લાખથી વધુ જીએસટી રજીસ્ટ્રેશન રદ। દેશમાં ગુજરાત 3જા ક્રમે। નકલી આયુષ્માન કાર્ડ મુદ્દે ઈડીની મોટી કાર્યવાહી। કોંગ્રેસના 2 નેતાના ઘર સહિત 4 રાજ્યોમાં 19 સ્થળે દરોડો। ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદવા માટે 7,50,000ની મર્યાદામાં લોન મળશે। મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને આપશે ફ્રીમાં વીજળી। 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને વીજળી ફ્રી। લોકો માટે સારા સમાચાર। આગામી 8 મહિના સુધી એલપીજી સિલિન્ડર ₹300 સસ્તો મળશે। ગુજરાતની ટેકનિકલ કોલેજની ફીમાં જીક્યો 80% સુધીનો વધારો। રહેણાંક મિલકતો પર ભાડાની આવકને હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે ગણવામાં આવશે। ઘર ભાડે આપનારા મકાન માલિકોએ હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે। હવે પરણેલા લોકોની ચિંતાનો અંત આવશે। સરકાર આપશે દર મહિને ₹10,000। ઉત્તર પ્રદેશમાં સ્વાસ્થ્ય સેવાની કંગાળ સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરી। અમદાવાદમાં ઓલા ઉબેર ટેક્સી મોંઘી થશે। પ્રતિ કિલોમીટર દીઠ ₹20 ભાડું વસૂલશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસના સોમવારે માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ। નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી બાળકોને વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવશે। રોજગારીની તકો વધશે।
યુપીમાં લવ જેહાદને લઈને યોગી સરકાર એક્શનમાં, નરાધમોને થશે આજીવન કેદની સજા. દર અઠવાડિયે ઝારખંડ ટ્રેન દુર્ઘટનાને લઈને મમતા બેનર્જીનો મોદી સરકાર પર પ્રહાર. ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાની લાલ આંખ, 18 વાહનોને ડિટેક્ટ કર્યા. દેશની સરકારી બેંકોએ છેલ્લા 5 વર્ષમાં મિનિમમ બેલેન્સની પેનલ્ટીથી 8,500 કરોડની કમાણી કરી. બીપીએલ કાર્ડના ગ્રાહકો હવે દેશની કોઈપણ રેશનિંગ દુકાન પરથી રાશન મેળવી શકશે. ગુજરાતમાં આદિજાતિના શિક્ષિત યુવક અને યુવતીઓને પાયલોટની તાલીમ માટે ₹25 લાખ સુધીની લોન આપવામાં આવશે. કંગના રણાવતે કહ્યું, રાહુલ ગાંધી હંમેશા નશામાં રહે છે, તેનો ડ્રગ્સ ટેસ્ટ થવો જોઈએ. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 150 કરોડની યોજનાને આપી મંજૂરી. ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 50 ક્વિન્ટલ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો. સિંગતેલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં ₹80નો વધારો થતાં 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2,800 સુધી પહોંચ્યો. 4Gની જાહેરાત કરતાં જ BSNLને લોટરી લાગી, કનેક્શન મેળવવા માટે લોકોની પડાપડી. રાજ્યની શાળાઓને જાતિ મતદાન નોંધણી કામગીરી સોંપવા અંગે શૈક્ષણિક સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત. સુપ્રીમ કોર્ટનો બિહાર સરકારને મોટો ઝટકો, 65% અનામત પર પ્રતિબંધ મૂકવાનો હાઈકોર્ટનો નિર્ણય રહેશે યથાવત. કેજરીવાલ વિરુદ્ધ CBIએ રાઉન્ડ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. સુરતના રિયલ એસ્ટેટ માટે મોટા સમાચાર, સુરતની મહાનગરપાલિકાએ પહેલીવાર 29 માળની બિલ્ડિંગને મંજૂરી આપી. ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ ધરખમ વધારો. દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હીટવેવની સ્થિતિ ગંભીર, ગરમીએ 25 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો. સોના ચાંદીમાં કસ્ટમ ડ્યુટી 15%માંથી ઘટાડીને આયાત ડ્યુટી 6% કરતા સોનામાં ₹5,752 અને ચાંદીમાં ₹7,600નો ઘટાડો. અંબાજી ધામની થશે કાયાકલ્પ, 1200 કરોડના ખર્ચે તૈયાર થશે શક્તિ કોરિડોર. 9મા, 10મા અને 11મા ધોરણના વિદ્યાર્થીના પરફોર્મન્સને 12મા ધોરણના અંતિમ પરિણામમાં સામેલ કરવામાં આવશે. મીઠા ઉદ્યોગની મુશ્કેલી વધી, ગુજરાતમાં આઇટમ C કેટેગરીના મીઠાનું લોડિંગ બંધ કરાયું. પત્રકારો પાંજરામાં બંધ, સંસદ ભવનના ઓપન એરિયામાં કવરેજ કરવા પર પ્રતિબંધ, સંસદમાં મુદ્દો ગરમાયો. હવે તમાકુનું સેવન અને વેચાણ બંને પડશે મોંઘું, સરકારે તમાકુ સેક્ટરમાં પ્રમોશન સંબંધિત નિયમોમાં કર્યો મોટો ફેરફાર. રક્ષાબંધનના તહેવારને લઈને હવાઈ ભાડામાં 46%નો વધારો કરાયો. ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં મૃત્યુનો આંક 53 પર પહોંચ્યો, શંકાસ્પદ કેસ 131. દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકીની ફિશરીઝ કૌભાંડમાં ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી. ગુજરાત યુનિવર્સિટીએ 5 નવી સ્વનિર્ભર કોલેજોને મંજૂરી આપતા બેઠકો 3000 સુધી પહોંચી. ભાવમાં સતત કડાકા સાથે દેશનો હીરા ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં, તેમજ લેગ્રોન હીરાની નિકાસમાં 15% સુધીનો ઘટાડો. બાબા રામદેવને હાઈકોર્ટનો નવો ઝટકો, દવા પર કરેલો દાવો પરત ખેંચવો પડશે. સુલતાનપુરા તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં નકલી પ્લાસ્ટિક ચોખા મળી આવ્યા. દેશભરમાં વેચાતી 300થી વધુ કપ સિરપની દવાના નમૂના તપાસમાં ફેલ. ગઈકાલે રાત્રિએ રાષ્ટ્રપતિએ 9 રાજ્યોમાં ગવર્નરને નિમણૂક કર્યા, ગુજરાતમાંથી LGની પસંદગી. હવે વાહનોમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે PUC સર્ટિફિકેટની જરૂર નહીં પડે, સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં લેવાયેલી શરત હટાવી.